લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ દેશી તેમજ ઇંગ્લિશ દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ ડીએસપી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરી ઉગ્ર રજૂઆત. ગામમાં જ રહેતા શખ્સ ભૂપતભાઈ મારુણિયા અને તેમના સાગરીતો દ્વારા રૂપાવટી સહિત આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરતા રોષ. રૂપાવટી, ખોડુ સહિત આસપાસના ગામોના ગ્રામજનો અને સરપંચો દ્વારા દારૂનું વેચાણ બંધ કરાવવા કરી ઉગ્ર રજૂઆત. દારૂનું વેચાણ કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ. દેશી દારૂનું ગામમાં વેચાણ થતા યુવાનો અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા હોવાના પણ ગ્રામજનોના આક્ષેપ. રજૂઆત બાદ પણ પોલીસ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ખોડુ ગામમાં, રૂપાવટી ગામમાં આ ભાઈ ભૂપતભાઈ માલણિયા એમનો માણસો દારૂ વેચે છે અને યુવરાજસિંહની તરફેણમાં હું દારૂ બંધ કરાવવા ગયો તો મારી ઉપર હુમલો કર્યો અને મને ગાળું દીધી અને મેં એમની ઉપર કેસ કર્યો છે. એસપી સાહેબને એટલું નિવેદન કરવાનું છે કે આ રહ્યો ફરતા ઇલાકામાં મોટો ગુંડો છે અને બધા ફરતા ગામના એટલો ત્રાસ આપે છે કે ગમે ના તમતા સાહેબને કે તમે જુઓ એની આજુબાજુના ઘરની આજુબાજુમાં રહેતા બધા હિજરત કરી બીજા બધા ગામ મૂકીને બહાર જાવ એ ગયા છે. કેટલા ટાઈમથી દારૂનો ધંધો કરે? આ લગભગ ઓછામાં ઓછા 2 થી 3 વર્ષથી. અને કયા ગામમાં વેચે? રૂપાવટી અને ખોડુ 2 ગામમાં. આ મામલે પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી? પોલીસને કીધું છે, પોલીસે અમને સપોર્ટ આપ્યો છે કે હવેથી ચાલુ કરશું એમ. અત્યારે તમે રજૂઆત કરવા આવ્યો છો, કોઈ પગલાં નહીં લીધો? શું કાર્યક્રમ આગળથી બીજા આપણે આંદોલન ચાલુ કરશું. જી, શું કહેશો? શું તમારી રજૂઆત છે અને શેના માટે આજે રજૂઆત કરવા? અમારી પોલીસ કમિશનર સાહેબને એક જ રજૂઆત છે. અમારા ગામમાં કુખ્યાત આરોપી ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા, દીપકભાઈ દેવુભાઈ મારુણિયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. 302, 307 અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે. આવો કુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા આ લોકો કરે છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અમારા ગામ લોકોની માંગ છે કે આવા લોકોના ત્રાસથી ગામ લોકો હિજરત કરવા પણ તૈયાર છે. એની આજુબાજુના 500 ફૂટની રેન્જમાં જે મકાનો આવતા હતા એ મકાનોમાં પણ તાળા લાગી ગયા છે. ગામમાંથી બધા લોકો ભાગી ગયા છે ગામ છોડીને. હવે આવા લોકોથી ગામ આખું ત્રસ્ત થઈ કંટાળી ગયું છે, હિજરત કરવા માટે તૈયાર છે. તો અમારે એસપી સાહેબને એક જ રજૂઆત છે કે અમારી માંગ પૂરી કરો, આની ઉપર કાયદેસરના કાર્યવાહી કરો, આના પાસાનો હુકમ કરો અને આ લોકોને હદ પાર કરો એવી અમારી એસપી સાહેબને માંગણી છે. આ ખુલ્લેઆમ ઘણા સમયથી દારૂ વેચે છે અને ખુલ્લેઆમ દારૂ વેચે છે અને ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. આજે ગામ લોકો રજૂઆત કરવા આપને આવ્યા હતા. આજે રૂપાવટી ગ્રામજનો તરફથી 12 ને 20 કલાકે એક આવેદનપત્ર મળેલ છે, જેમાં ગામના કોઈ માથાભારે શખ્સ તેમના જણાવ્યા પ્રમાણે ભૂપતભાઈ દેવજીભાઈ મારુણિયા જેમનું નામ દર્શાવે છે, તેઓ દેશી દારૂનો અને ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે અને ગામની શાંતિ સલામતી માટે પણ જોખમી વ્યક્તિ છે તેવી રજૂઆત કરેલ છે. એની રજૂઆત અમે રૂબરૂ સ્વીકારેલ છે અને રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષકશ્રીને અમે આ રજૂઆત એમની રૂબરૂ મોકલી આપીએ છીએ પત્ર દ્વારા અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે. આ સિવાય પણ તેમની રજૂઆતમાં જે એમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી, તે ગુનાની વિગતો ચકાસી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણને પણ આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવા અમે મોકલી. એ છે 10 વર્ષથી દારૂ વેચે છે એવો પણ આ લોકોનો આક્ષેપ છે, તો પોલીસ પગલાં નથી લેતી, શું કહેશો? એમની જે રજૂઆત છે એ પ્રમાણે એમને કીધું છે, જો લાંબા સમયની આવી ફરિયાદ હશે અને આ પ્રમાણે જો પ્રવૃત્તિ ધરાવતા હશે તો ચોક્કસ આમાં કાર્યવાહી થશે એ બાબતે અમે આપને અસ્વસ્થ કરીએ છીએ.